તમે એક બાજુ કહો છો કે વીઆઈપી કલ્ચર ખત્મ કરો, તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આજે 1 મહિનો થઈ ગયો છે કોર્પોરેશન ચૂંટણીને, હજી તમે મેયર નથી બનાવી શક્યા, કોઈ કમિટી નથી બનાવી શક્યા. તો અમને એવો વિશ્વાસ છે કે આમાં કરોડો રૂપિયાનો કંઈ ને કંઈ ઘોટાળો થઈ રહ્યો છે, કે કદાચ ફંડ માંગશે, ચંદો માંગશે નવા મેયર પાસેથી, એના પાપે આ બ્રિજ અટકી રહ્યું છે. અને તમારા આ કારણે મારા વરાછા અને કામરેજના લોકો, હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે અમારા વિસ્તારની અંદર હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી કારખાનામાં મંદી છે, કારણ કે રેસિડન્સી કામરેજ અને મોટા વરાછા બાજુ છે. લોકો ત્યાંથી રોજગાર મેળવવા માટે અહીંયા આવે છે. ત્યારે હું સરકારને નિવેદન કરીશ કે અમારી સુરત શહેરની અને વરાછાની જનતા માટે આ બ્રિજ વહેલા તકે ખુલ્લો મૂકવામાં આવે. અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે રેસિડન્ટને. આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડીઓ તૂટી ગયેલું રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો. કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ. આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી.